चलता गुणगान रहे। बरसे असीम अनुपमा ईश्वर के आप सब पे, ये हमारे पर एहसान रहे। माननीय ट्रस्टी श्री, आदरणीय आचार्य श्री તેમજ મારા વાલા શિક્ષક મિત્રો અને અહીં આમંત્રિત કરેલા વાલીઓ તેમજ જેના કારણે આજે આપણને આ ઘડી મળી છે, એટલે કે આપણે સૌ ભેગા થયા છીએ એવા મારા નાના ભૂલકાઓ, આપ સૌનું હું વિવેકાનંદ પરિવાર વતી હૃદયપૂર્વક સ્વાગત કરું છું। આજે અમારા કાર્યક્રમની જે રૂપરેખા છે ઉડાન, વિવેકાનંદ કે રંગ, ભૂલકાઓ કે સંગ, જે અમે શરૂ કરી રહ્યા છીએ। मंजिल उन्हीं को मिलती है, मंजिल उन्हीं को मिलती है जिनके कदमों में जान होती है। सपनों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है। हौसला फूल छड़ी नहीं, आ हमारा अरमान छे, आ हमारा अरमान छे। हरी कंठे तमो हमारा आंगड़ा दीपाओ छो, हरी कंठे तमो हमारा आंगड़ा दीपाओ छो। छे लागणी એટલે જ કહેવાનું મન થાય છે, છે લાગણી એટલે જ કહેવાનું મન થાય છે। તેડાવ્યા છે હેતથી, તેડાવ્યા છે હેતથી અમારા આ કાર્યક્રમને દીપાવો છો। કાર્યક્રમની શરૂઆત થઈ રહી છે ત્યારે સૌપ્રથમ આપણે ભારતીય સંસ્કૃતિ જે છે હું સ્ટેજ ઉપર આવવા માટે આમંત્રિત કરું છું। पढ़ाई ही जीवन है, पढ़ाई ही जीवन है, उनको नया मंत्र सिखाए हम, उनको नया मंत्र सिखाए हम, सबको नई राह दिखाए हम। રંગીન શબ્દોથી, રંગીન મિજાજમાં, રંગીન હાસ્ય અને રંગીન અદાથી આપ સૌ વાલીગણનું હાર્દિક સ્વાગત કરું છું। તો આપના સ્વાગતમાં પ્રસ્તુત છે સ્વાગત ગીત, જે લઈને આવે છે અમારા ધોરણ 10ની
ધૂપ દીપ શ્લોક પ્રાર્થના આરતી આ બધું તો આપણે ઈશ્વરનો મોબાઈલ નંબર છે, જે આપણે હંમેશા ડાયલ કરતા રહીએ છીએ એક આશા સાથે કે ક્યારેક તો આપણો ઈશ્વર સાથે ફોન લાગી જશે. તો આજે નાના ભૂલકાઓ જે છે એ બાળકોએ કર્યું છે. હવે એ મહારાષ્ટ્ર રાજ્યનું પ્રસિદ્ધ નૃત્ય છે. એ મહારાષ્ટ્ર રાજ્યના લોકનૃત્ય પૈકીનું એક પ્રખ્યાત નૃત્ય છે. તેમજ જે મહારાષ્ટ્ર રાજ્યમાં ભજવવામાં આવતા તમાશાના કાર્યક્રમ દરમિયાન એ રજૂ કરવામાં આવે છે. લાવણી એટલે કે સૌંદર્યથી મંત્ર મુગ્ધ કરવું, એના ઉપર નૃત્ય જે છે ઉતરી આવ્યું છે. તો આજે આપણને આપણા બાળકો જે છે એ આ સૌંદર્યથી મંત્ર મુગ્ધ કરશે. આલી લાવણી નૃત્ય.
ગરબો એટલે શું? ગરબો એ સૌપ્રથમ તો ગીત જ હોય છે, પરંતુ જેમાં નારીના ભાવ હોય તથા ભાવના હોય, સ્વથી સળંગના સુધી પહોંચવાનો ભાવ હોય અને સંગીતની છટા, તેનું કાવ્યમય નિરૂપણ અને તાળી સાથે ગરબે ઘૂમવાનો અવકાશ હોય. છેલ્લા કેટલા સમયથી આપણે ગરબાની પરંપરા જે છે એ જાળવી રાખી જ છે, તો આજે આની ઝલક જે છે એ આપણે બાળકો દ્વારા જોઈશું. પિતા જે છે એ પણ એની ભૂમિકા
सबसे प्यारा कौन है? पापा, मेरे पापा, पापा, मेरे पापा, पापा, લાગણી ખૂબ સરસ શબ્દોમાં રજૂ કરી છે. જેને શાળામાં બધા હીરો કહે છે, જેને શાળામાં બધા હીરો કહે છે, જેને કોઈ જીતી નથી શકતું, અદાઓથી જે બધાને ગમે છે, એની આગવી અદાઓનો પરિચય આપશે આપણને વૈભવ. 1000 રૂપિયા ઇનામ બાળકોને આપેલ છે. તો માલમ મનીષભાઈને આપણે તાળીઓના ગગડાટથી વધાવીએ. ગૌતમભાઈ ધીરુભાઈ તરફથી શક્તિનગર 100 રૂપિયા બાળકોને મળેલ છે પ્રોત્સાહન સ્વરૂપે. તો તાળીઓના ગગડાટથી આપણે એમને વધાવી દઈશું. પછી શેઠ દિનેશભાઈ તરફથી 200 રૂપિયા બાળકોને પ્રોગ્રામ માટે મળેલ છે. તો દિનેશભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર. ત્યાર પછી હળવદના જાણીતા એવા રિપોર્ટર દિનેશભાઈ તરફથી પણ 100 રૂપિયા બાળકોને પ્રોત્સાહન સ્વરૂપે મળેલ છે. તો દિનેશભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર. તો આવા જે વાલીગણ છે જે બાળકોના પ્રોત્સાહન માટે પ્રયત્ન કરી રહ્યા છે, તો બધા જ વાલીગણને ફરીથી આપણે એક વખત તાળીના ગડગડાટથી વધાવી દઈશું. તો બધા ખૂબ જોરદાર તાળી પાડજો. આભાર. Introduce myself. My name is Vaibhav. My father
બહારો અલગ છે, નજારો અલગ છે. અણુમાંથી સર્જન થયું આ બધું, પણ ગગન ગગનમાં સિતારો અલગ છે. ગગન ગગનમાં સિતારો અલગ છે. તો બાળાઓ જે છે એમાં હેલો દિનેશભાઈ તરફથી આ પ્રોગ્રામને 50 રૂપિયા પ્રોત્સાહન સ્વરૂપે ઇનામ મળેલ છે. દિનેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. ત્યાર પછી ધુમિસાના વાલી અજયભાઈ કિશન દામિનીવાળા તરફથી 200 રૂપિયા ઇનામ સ્વરૂપે બાળકોને મળેલ છે. તો અજયભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર. તો આવી રીતે બાળકો ઉપર તમારો આશીર્વાદ વરસાવતા રહો. બાળકો અને જે પણ વાલીગણ અહીંયા હાજર છે એ બધાનું વિવેકાનંદ વિદ્યાલય તરફથી સ્વાગત કરવામાં આવે છે. અને ફરીથી એક વખત બધા જ વાલીગણને આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. તો જોરદાર તાળીઓ પાડી દઈએ. 50 સિર પર ધર્મસ્થળી, 50 સિર ધર્મસ્થળી, બલથી અતિ બલવાન, બલથી અતિ બલવાન. નામ હૃદયે રામ સદા, નામ હૃદયે રામ સદા. પવન પુત્ર હનુમાન, પવન પુત્ર હનુમાન.
આદરણીય વાલીગણ, આપ સૌએ અમારી શાળામાં આપના બાળકોનું એડમિશન લીધું એટલે તમે અને અમે એક પરિવારથી જોડાઈ ગયા છો. તમે અમારો પરિવાર જ છો. તમે તમારા બાળકોને અમારી શાળામાં મૂક્યા એ બદલ પણ તમારો ખૂબ ખૂબ આભાર. જે થકી આજે અમને પણ આ તક મળી છે કે અમે તમને આટલા હેતુથી તેડાવી શક્યા છીએ. તો એલકેજી એચકેજી ધોરણ 1 થી 12 માં એડમિશન ઓપન થઈ ગયું છે. તો તમે પણ અમારી એક કરી છો જે આવીને આમ કરી હંમેશા અમને મળતી રહે એ આશા હું તમારી પાસેથી રાખું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આપ સૌએ અમને આટલો બધો સાથ સહકાર આપ્યો. હાલો, કામ ચાલી રહ્યો છે અને આપણે જો તાળીઓમાં કંજૂસાઈ કરીએ આપણા બાળકો માટે તો એ સારી વાત ના કહેવાય. તો જે પણ પ્રોગ્રામ પૂરો થયો એના માટે ફરીથી એક વખત જોરદાર તાળી પાડો. તો આપણે રજૂ કર્યું તેના બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન. અહીંયા આપણી વચ્ચે પત્રકાર હરેશભાઈ રબારી ઉપસ્થિત છે. તો વિવેકાનંદ વિદ્યાલય પરિવાર તરફથી આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે અને આપણા અમૂલ્ય સમયમાંથી તમે સમય કાઢી અને અમારા પ્રોગ્રામને 4 ચાંદ લગાવ્યા છે. તો હરેશભાઈ રબારી પત્રકાર આપનું ફરીથી અમે સ્વાગત કરીએ છીએ અને હરેશભાઈને આપણે તાળીઓથી વધાવી લઈશું. તો જોરદાર તાળીઓ પાડો છે. તો મયુરભાઈ રાવલ આપ પણ આપણા અમૂલ્ય સમયમાંથી જે સમય કાઢી અને અમારા સ્કૂલના જે ભૂલકાઓને પ્રોત્સાહન આપવા માટે ઉપસ્થિત રહ્યા છો. તો મયુરભાઈ રાવલ આપનો પણ અમે તહેથી સ્વાગત કરીએ છીએ. તો મયુરભાઈ રાવલ માટે પણ જોરદાર તાળીઓ પાડીશું. હવે વાલી તરફથી ખૂબ જ આશીર્વાદ મળી રહ્યા છે ભૂલકાઓને. તો આગળ વાત કરીએ તો બહેનો પણ હવે પાછા નથી. બહેનો પણ પોતાના આશીર્વાદ માટે આગળ આવી રહ્યા છે. તો કૃતિકાબેન નિલેશભાઈ પ્રજાપતિ તરફથી 200 રૂપિયા તાલુકા ઇનામ તરીકે મળ્યા છે. બોલો, તાળીઓ જોરદાર પડી દો. ત્યાર પછી પૂજાબેન સગનભાઈ ભરવાડ તરફથી પણ 100 રૂપિયા ઇનામ સ્વરૂપે મળેલ છે. તો પૂજાબેન માટે પણ આપણે તાળીઓ પાડી દઈએ. ત્યાર પછી મધુબેન નારાયણભાઈ ભરવાડ તરફથી પણ 100 રૂપિયા ઇનામ મળેલ છે. તો એમના માટે પણ તાળીઓ પાડી દઈએ. મધુબેન, તમારા માટે પણ ખૂબ ખૂબ આભાર. ત્યાર પછી ગીતાબેન સંજયભાઈ ભરવાડ તરફથી 100 રૂપિયા ઇનામ મળ્યા છે. તો આપનો પણ ખૂબ ખૂબ આભાર. લીલાબેન દિનેશભાઈ તરફથી 200 રૂપિયા ઇનામ સ્વરૂપે મળેલ છે. તો આપનો પણ ખૂબ ખૂબ આભાર. હવે પ્રોગ્રામને આગળ વધારીએ અને તમારા જે આશીર્વાદ મળી રહ્યા છે એવા જ આશીર્વાદ ભૂલકાઓને મળે અને ભૂલકાનો પ્રોત્સાહનમાં ખૂબ જ વધારો થાય એ રીતે આપણે પ્રોગ્રામ વધારીશું. ધન્યવાદ. એટલે વિચારોના ઘોડાને ગમાણમાં બાંધી દેવાની કળા. યોગ એટલે વિચારોના ઘોડાને ગમાણમાં બાંધી દેવાની કળા. નથી થતી એમને કોઈ બીમારી, નથી થતી એમને કોઈ બીમારી. જે કરે છે
સુધારી. યોગનો મહિમા તો આખા વિશ્વએ સ્વીકાર્યો છે. એટલા માટે તો 21મી જૂન જે છે એને આંતરરાષ્ટ્રીય યોગ દિન તરીકે પણ મનાવવામાં